વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં કૃષિ પાઠમાં અગાઉના વિડીયોમાં આપણે કૃષિની પદ્ધતિઓ, કૃષિના પ્રકારો વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજે વિવિધ કૃષિ પાકો વિશેની આપણે ચર્ચા કરીશું. એમાં સૌથી પ્રથમ આપણે લઈએ ઘઉં. વિદ્યાર્થી મિત્રો, ઘઉં એ આપણા દેશમાં ડાંગર પછી બીજો સૌથી મહત્વનો પાક છે. તો લગભગ 2/3 ભાગની જમીનમાં ઘઉંનું વાવેતર અને ઉત્પાદન કરવામાં આવે છે. ઘઉં માટે કયા કયા પ્રકારના અનુકૂળ સંજોગો જોઈએ? સૌથી પહેલી બાબત, ઘઉં એક તો સમશીતોષ્ણ કટિબંધનો પાક છે. તો કાળી, ગોરાળુ અને ફળદ્રુપ જમીન ઘઉંના પાકને માફક આવે છે. લગભગ 75 સેમી સુધીનો વરસાદ હોય ત્યાં ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે છે. સો સેમીથી વધારે વરસાદ હોય તો ઘઉંના પાકને માફક આવતો નથી. ઋતુની દ્રષ્ટિએ જોઈએ તો ઘઉં એ રવિ પાક છે. આપણે અગાઉ રવિ પાકની વ્યાખ્યા જોઈ હતી કે જે પાક શિયાળામાં લેવામાં આવે એને આપણે રવિ પાક કહીએ છીએ. મતલબ કે જેટલી વધુને વધુ ઠંડી પડે તો ઘઉંનો પાક સારો થતો હોય છે. ઘઉંનું ઉત્પાદન પણ વધારે સારું થતું હોય છે. પ્રદેશોની આપણે વાત કરીએ તો આપણા દેશના લગભગ બધા જ રાજ્યોના અંદર ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. એમાં ખાસ કરીને જોઈએ તો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ છે. આ બધા રાજ્યો ઘઉંના ઉત્પાદન માટે જાણીતા છે. આ બધા રાજ્યો પૈકી પંજાબ જે છે એ સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતું રાજ્ય છે. અને આ દ્રષ્ટિથી પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. બોર્ડની પરીક્ષામાં પંજાબના સંદર્ભમાં કારણ પૂછાતું હોય છે કે પંજાબને ઘઉંનો કોઠાર કહે છે. શા માટે? કારણ કે ઘઉંના પાકને જે જમીન, આબોહવા, વરસાદ વગેરે માફક આવે છે એ બધી જ અનુકૂળતાઓ એ પંજાબના અંદર ઉપલબ્ધ છે. અને વિશેષ કરીને હેક્ટર દીઠ ઉત્પાદન પણ પંજાબના અંદર સૌથી વધારે કરવામાં આવે છે. પંજાબમાં એક નદી છે, સતલુજ નદી. સતલુજ નદીના પાણીનો ઉપયોગ 12 માસ સિંચાઈ કરવા માટે થાય છે. તો આ બધા વ્યાપક પરિબળોના કારણે જ ત્યાં ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન સૌથી વધુ થાય છે. અને એટલા માટે જ આપણે પંજાબને ઘઉંના કોઠાર તરીકે ઓળખી શકીએ છીએ.
તો આ પાકને બધી જ અનુકૂળતાઓ પંજાબમાં પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અને એટલે જ પંજાબને આપણે ઘઉંના કોઠાર તરીકે ઓળખી શકીએ. ગુજરાતના સંદર્ભમાં આપણે વાત કરીએ તો ગુજરાતમાં પણ ઘણા બધા જિલ્લાઓમાં સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન થાય છે. તેમાં વિશેષ કરીને ગુજરાતનો જે ભાલ પ્રદેશ છે ત્યાંના ભાલિયા ઘઉં એ સમગ્ર દેશના અંદર પ્રખ્યાત છે. એમાંથી જે રોટલી બને છે એ પણ ખૂબ જ મીઠી અને સ્વાદિષ્ટ લાગે છે. એટલે ભાલ પ્રદેશ, ત્યારબાદ જુનાગઢ છે, પછી મહેસાણા છે, પંચમહાલ છે, સુરત છે. આ બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન અને વાવેતર કરવામાં આવે છે. ઘઉંના સંદર્ભમાં બોર્ડની પરીક્ષામાં એક અન્ય કારણ પણ આવે છે, ખૂબ જ અગત્યનું કારણ, કે ઘઉંને અનાજનો રાજા કહે છે. શા માટે ઘઉંને અનાજનો રાજા કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં લગભગ ઘઉંમાંથી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય ધાન્ય પાકોની તુલનામાં ઘઉંમાં સૌથી વધારે પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ વગેરે પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘઉં પછી બીજા નંબરનો કૃષિ પાક છે જેને આપણે પીણા તરીકે ઓળખી શકીએ છીએ. અગાઉના વિડીયોમાં પણ આપણે ચા વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે અન્ય કૃષિ પાક તરીકે પીણામાં આપણે કોફીનો અભ્યાસ કરીએ. તો અગાઉ જે ચાના પાક માટેના જે અનુકૂળ સંજોગો હતા તેવા જ પ્રકારના અનુકૂળ સંજોગો એ કોફીના પાક માટે ખૂબ જ માફક આવે છે. જેમ કે કોફીના પાકને પર્વતીય ઢોળાવવાળી જમીન પર ઉગાડવામાં આવે કે જ્યાં પાણી સહેલાઈથી નીતરી જતું હોય અને મોટે ભાગે એક ઘટાદાર વૃક્ષની છાયામાં એનો ઉછેર કરવામાં આવે છે. કારણ કે કોફીના છોડને જો સીધો તડકો પડે તો છોડ કોવાઈ જાય છે અને બળી જાય છે. તેથી જ એને વૃક્ષની છાયા નીચે એનો ઉછેર કરવામાં આવે છે. વરસાદની આપણે વાત કરીએ તો લગભગ 150થી 200 સેમી સુધીનો વરસાદ આ પાકને માફક આવે છે. 15થી 28 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન એ કોફીના પાક માટે સૌથી વધારે અનુકૂળ છે. મોટે ભાગે ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધો જ્યાં આવેલા છે તેવા પ્રદેશોના અંદર કોફીનો પાક લેવામાં આવે છે. કોફીના ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારતના
અનેક એવા રાજ્યો છે જે કોફીના ઉત્પાદન માટે જાણીતા છે. દાખલા તરીકે આપણે હિમાચલ પ્રદેશ લઈએ, ઉત્તર પ્રદેશ લઈએ, ત્યારબાદ કર્ણાટક લઈએ, તો આ બધા રાજ્યો એ કોફીના ઉત્પાદન માટે ખૂબ જ જાણીતા છે. આ બધા રાજ્યો પૈકી કર્ણાટક એક એવું રાજ્ય છે કે જેમાં કર્ણાટકનો કુર્ગ પ્રદેશ એ કોફીના સૌથી વધુ ઉત્પાદન માટે જાણીતો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કૃષિનું મહત્વ વિશે અભ્યાસ કરીએ. તો મિત્રો, કૃષિ એ આપણા દેશનો સૌથી મહત્વનો પ્રાથમિક વ્યવસાય છે. દેશમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં, નિકાસ કમાણીમાં કૃષિનું સવિશેષ યોગદાન છે. વિશેષ કરીને લગભગ 70% પણ વધારે લોકો રોજગારી કૃષિમાંથી પ્રાપ્ત કરે છે. આપણા રાષ્ટ્રીય પેદાશોના અંદર 22% જેટલો ફાળો કૃષિનો જોવા મળે છે. આ ઉપરાંત વિદેશના અંદર કૃષિ નિકાસની બાબતમાં પણ લગભગ 17%થી પણ વધારે કૃષિ પેદાશો એ આપણે અન્ય દેશોના અંદર નિકાસ કરીએ છીએ. તો નિકાસ કમાણીમાં કૃષિનું યોગદાન 17% જેટલું જોવા મળે છે. આ ઉપરાંત રોજગારીની તકોની દ્રષ્ટિએ પણ લગભગ 70% જેટલો હિસ્સો એ કૃષિનો જોવા મળે છે. ફળો, શાકભાજી વગેરે કૃષિ દ્વારા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત દેશમાં કેટલાક ઉદ્યોગો એવા છે કે જેમાં ઉદ્યોગોનો કાચો માલ એ કૃષિ પેદાશોમાંથી પ્રાપ્ત થાય છે. જેમ કે તો કાગળ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ છે, શણ ઉદ્યોગ છે, રબર ઉદ્યોગ છે. આ બધા ઉદ્યોગ એવા છે કે જેમાંથી કાચો માલ કૃષિ દ્વારા પ્રાપ્ત થતો હોય છે. આ ઉપરાંત કૃષિ એ આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરે છે. વિદેશી હુંડિયામણ એટલે આપણા દેશ કરતાં બીજા દેશનું જે ચલણી નાણું છે
તેને આપણે વિદેશી ઓડિયામણ કહીશું. એટલે એની દ્રષ્ટિએ પણ કૃષિનું સવિશેષ મહત્ત્વ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે કૃષિ ક્ષેત્રે આવેલ ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારાઓ કયા કયા છે. તો હવે આપણે એનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ટેકનિકલ સુધારાઓ કયા કયા છે અને સંસ્થાગત સુધારાઓ કયા કયા છે. ટેકનિકલ સુધારા એટલે શું? તો જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર અને યંત્ર ઓજારોનો ઉપયોગ, આ બધાને આપણે ટેકનિકલ સુધારા કહીશું. પહેલો ટેકનિકલ સુધારો કયો? તો પ્રાચીન સમયમાં બળદ, રહેટ જેવા પરંપરાગત યંત્ર ઓજારોનો ઉપયોગ ખેતી માટે કરવામાં આવતો હતો. જ્યારે વર્તમાન સમયમાં સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ, હાર્વેસ્ટર, થ્રેશર, ટ્રેક્ટર, આ બધા યંત્ર ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે અને એનાથી ખેત ઉત્પાદન ખૂબ જ વધ્યું છે. બીજો ઉપયોગ, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો વગેરેનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ડીએપી અને એનપીકે જેવા ખાતરો છે એ વિશેષ પ્રમાણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીની સ્થાપનાઓ પણ કરવામાં આવી છે. જેમ કે દાંતીવાડામાં કૃષિ યુનિવર્સિટી છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓ પણ એવા છે જેમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. અને આ યુનિવર્સિટીનું કામ છે ખેડૂતોને કૃષિ ઉત્પાદન કેવી રીતે વધુ પ્રાપ્ત કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. આપણા દેશના જુદા જુદા જિલ્લાઓમાં કૃષિ સંશોધન કેન્દ્રો પણ કાર્યરત છે. અને આ કૃષિ સંશોધન કાર્ય એ છે કે ખેડૂતોને અદ્યતન ટેકનોલોજીથી એમને માહિતગાર કરવામાં આવે છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી કેવી રીતે કૃષિ ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય એ અંગેનું સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન એ વિવિધ સંશોધન કેન્દ્રોના માધ્યમથી પ્રાપ્ત થતું હોય છે. આ ઉપરાંત આપણા દેશના અંદર કેટલાક કિસાન કોલ સેન્ટરોની સ્થાપના પણ કરવામાં આવેલી છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતો કોઈ એક ખેડૂત એ માત્ર SMS કરે અથવા તો મિસ કોલ કરે તો સીધો જ કિસાન કોલ સેન્ટરના અંદર એ ફોન પહોંચે છે અને ખેડૂત એને જે પણ કૃષિ અંગેની કોઈ સમસ્યા હોય તેનું તાત્કાલિક નિવારણ પ્રાપ્ત કરી શકે છે. એટલે આ પણ એક સૌથી મહત્ત્વનો આપણે ટેકનિકલ સુધારો કહી શકીએ છીએ. આ ઉપરાંત આપણા દેશના અંદર જુદા જુદા ગામડાઓમાં પણ કેટલાક સ્વયંસેવકોની નિયુક્તિ કરવામાં આવી છે અને એમનું કાર્ય છે ગામડે ગામડે ફરી અને ખેડૂતોને અદ્યતન ટેકનોલોજીથી એમને માહિતગાર કરવામાં આવે છે. આ ઉપરાંત દેશના અંદર ICR
અને DAR જેવી કેટલીક સંસ્થાઓ પણ છે કે જેના માધ્યમથી ખેડૂતો એ કૃષિ અંગેનું સવિશેષ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે. હવે આપણે સંસ્થાગત સુધારાઓ જોઈએ. સંસ્થાગત સુધારાઓ એટલે શું? તો સરકારના દ્વારા જે જમીન માલિકીના હકો અને ખેડૂતોને જે આર્થિક લાભ આપવામાં આવ્યા એને આપણે સંસ્થાગત સુધારા કહીશું. સૌપ્રથમ આપણે જોઈએ તો સરકારના દ્વારા જમીન ટોચ મર્યાદાના કાયદાને માધ્યમથી જમીનની માલિકીની અસમાનતાને દૂર કરી. બીજું, સરકારે ખેડૂતોનું જે શોષણ થતું હતું એ શોષણથી રક્ષણ પ્રાપ્ત કરવા માટે વિશેષ કરીને ભારતીય બંધારણના અંદર એક કાયદો લાવવામાં આવ્યો જેને આપણે કહીશું કે ખેડે તેની જમીન. પ્રાચીન સમયમાં શું થતું હતું કે જે ખેડૂત પાસે પોતાની જમીન નહોતી એવા ખેડૂતો મોટા જમીનદારો પાસેથી ખેતી કરવા માટે તેઓ જમીન પ્રાપ્ત કરતા હતા અને તેના બદલામાં જમીનનું અડધું ઉત્પાદન એ મોટા જમીનદારોને આપવામાં આવતું હતું અને તેનાથી ખેડૂતોનું વ્યાપક પ્રમાણમાં શોષણ થતું હતું. એટલે સરકારે આ કાયદાના માધ્યમથી જે ખેડૂતો પાસે જમીન નહોતી એવા ખેડૂતોને જમીન માલિકીનો હક આપવામાં આવ્યો. આ ઉપરાંત દેશમાં ખેડૂતોને ટેકનોલોજી, યંત્ર ઓજારો, બિયારણો વગેરે સરળતાપૂર્વક પ્રાપ્ત થાય તે માટે સરકારના દ્વારા એમને સબસિડી આપવામાં આવે છે. દેશમાં ઘણી વખત અતિવૃષ્ટિ થતી હોય છે અને ક્યારેક દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તો આવી પરિસ્થિતિમાં પણ ખેડૂતોને રક્ષણ પ્રાપ્ત કરવાના હેતુથી કિસાન પાક વીમા યોજના સરકારના દ્વારા શરૂ કરવામાં આવી અને આ યોજનાના માધ્યમથી ખેડૂતોને જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પાકને નુકસાન થયું હોય તો એને આર્થિક વળતર ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત સરકારે ખેડૂતોને યોગ્ય ભાવ મળે એ હેતુથી પણ કેટલાક ગોદામો, શીતગૃહો વગેરેની સ્થાપના કરી છે જેના માધ્યમથી ખેડૂતોનું શોષણ અટકાવી શકાય છે અને ખેડૂતોને પોતાના ઉત્પાદનનું યોગ્ય વળતર મળે એ માટેના પ્રયત્ન પણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારાઓ અને કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાગત સુધારાઓ કયા કયા છે એનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી ઘઉં, કોફી, કૃષિનું મહત્ત્વ, આ બધા પ્રશ્નોની આપણે વિશદ ચર્ચા કરી અને બોર્ડની પરીક્ષાની દૃષ્ટિએ આ બધા જ પ્રશ્નો એ ખૂબ જ મહત્ત્વના અને અગત્યના છે.
ધન્યવાદ.